મોટા સમાચાર મળી રહ્યા છે। સુરતના અંત્રોલી ખાતે પીએમ મોદી પહોંચ્યા છે। અંત્રોલી ખાતે નિર્માણાધીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટની તેઓએ મુલાકાત કરી। આ તસવીરો આપને બતાવી રહ્યા છે। પ્રોજેક્ટની કામગીરીની પીએમ મોદી સમીક્ષા કરશે। પીએમ મોદીના આગમનને લઈને સુરત પોલીસ પણ એલર્ટ બની હોવાની વિગતો સામે આવી છે। હાલ સુરતમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત અને હાલ મોટા સમાચાર પીએમ મોદીના આગમનને લઈને સુરત પોલીસ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે। સુરતના અંત્રોલી ખાતે પીએમ મોદીનું આગમન થઈ ચૂક્યું છે। મોટા સમાચાર મળી રહ્યા છે। અહીંયા અંત્રોલીમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત પીએમ મોદી કરવાના છે। આ સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની તેઓ સમીક્ષા પણ કરશે। અત્યારે સુરતથી આ દ્રશ્ય પણ આપને બતાવી રહ્યા છે। સુરત પોલીસ અત્યારે એલર્ટ મોડ પર છે। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા અમિત અહીંયા જોડાયા છે। અમિત, અંત્રોલી ખાતે પીએમ મોદી પહોંચી ચૂક્યા છે અને મહત્વની વાત છે નિર્માણાધીન બુલેટ પ્રોજેક્ટના કામગીરીની તેઓ સમીક્ષા કરવાના છે। અપડેટ શું આ ઘટનામાં? આગળનો કાર્યક્રમ પીએમ મોદીનો શું રહેશે? જી ચોક્કસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આજે ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે અલગ અલગ કાર્યક્રમોમાં પણ તેઓ છે હાજરી આપવાના છે। હાલ આજે પીએમ મોદી છે તે જે અંત્રોલી હેલીપેડ પરથી આજે તે બુલેટ ટ્રેનનો જે પ્રોજેક્ટ છે ત્યાં વિઝિટ માટે રવાના થયા છે। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે ગોઠવી દેવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે જે બુલેટ ટ્રેનના જે પ્રોજેક્ટની વિઝિટ બાદ તેઓ બિરસા મુંડાની જે જન્મ જયંતિની ઉજવણીના રૂપે જે કાર્યક્રમ નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં યોજવામાં આવ્યો છે તેમાં ભાગ લેવાના છે અને તે જ પ્રસંગે તેઓ 9,700 કરોડની આજે વિવિધ માળખાગત સુવિધાઓ તેમજ વિકાસ પ્રોજેક્ટના ઉદ્ઘાટન તેમજ જે અન્ય શિલાન્યાસ કાર્યક્રમોમાં પણ તેઓ ભાગ લે છે। મહત્વની વાત એ છે કે 12:45 વાગ્યે તેઓ નર્મદા જિલ્લાના દેવ મોગરા મંદિર કે જે આદિવાસી સમાજનું ખૂબ મોટું આસ્થાનું કેન્દ્ર છે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માથું ટેકવા માટે જશે। ત્યારબાદ 2:45 વાગ્યા આસપાસ નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની મુલાકાત લઈ ત્યાં ભગવાન બિરસા મુંડાનો આજે 150મી જન્મ જયંતિનો કાર્યક્રમ યોજાયો છે તેમાં ભાગ લેવાના છે। મહત્વની વાત છે કે આ તમામ જે કાર્યક્રમો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના છે તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત આજે આદિવાસીઓને લઈને પણ કેટલીક જાહેરાતો છે તે થઈ શકે છે અને આ જે પ્રકારના કાર્યક્રમો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોજવામાં આવે છે તેને લઈને આદિવાસી સમાજના આગેવાનોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કારણ કે આદિવાસી જે છે તેમનું આસ્થાનું કેન્દ્ર જે છે દેવ મોગરા ત્યાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિઝિટ કરવાના છે ત્યારે ત્યાં પણ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અને ત્યારબાદ જ્યારે ભગવાન બિરસા મુંડા કે જે આદિવાસીઓના એક મસીહા માનવામાં આવે છે તેમની જન્મ જયંતિના કાર્યક્રમમાં જ્યારે પીએમ ભાગ લેવાના હોય ત્યારે આદિવાસી સમાજમાં પણ એક ખુશીની લાગણી જોવા મળી રહી છે અને ખૂબ મોટી સંખ્યામાં આદિવાસીઓ આ કાર્યક્રમમાં ભાગ લે તેવી પણ શક્યતાઓ છે દેખાઈ રહી છે। હાલ તો પીએમ મોદી છે તે અંત્રોલી ખાતે પહોંચી ચૂક્યા છે અને આજે બુલેટ ટ્રેનના જે સ્ટેશન છે ત્યાંની વિઝિટ પણ તેઓ થોડી જ વારમાં કરવાના છે। અમિત, આભાર વિગતો બદલ।